જૂનાગઢમાં માગસર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાતના સુપ્રસિદ્ધ કલાવૃંદ નાણાવટી બ્રધર્સના સંગાથે શ્રી નરસિંહ મહેતાજી રચિત પદગાનના ભક્તિસભર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં હરિવાડીમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષીય ઉદ્બોધનમાં ઉપસ્થિત જૂનાગઢના પ્રબુદ્ધ સાહિત્ય રસિકોને સંબોધતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીએ ભગવાન ભોળાનાથ મહાદેવ પાસેથી નરસિંહ મહેતાને શંકર ભગવાનને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવવા, રાસલીલામાં તલ્લીન થવું, હાથમાં મશાલ પકડેલ હાથ બળી જવો, કૃષ્ણ ભગવાને એમને કેદાર રાગ આપવો, એક બ્રાહ્મણને આર્થિક મદદ કરવા શાહુકારને ત્યાં કેદારો ગીરવે મૂકવો, જૂનાગઢના રાજાએ લોકોની ચડાવણીથી નરસિંહ મહેતા પાસે જો ભગવાન જાતે આવીને હાર પહેરાવે તો જ સાચા ભગત માનવા, અન્યથા દેહાદંડની સજા ભોગવવા માટે ભક્તિ પ્રમાણિત કરવાનું ફરમાન થવું, નરસિંહ મહેતા પ્રભુને વિનવવા કેદાર રાગ ગાવો જરૂરી હતો। પ્રભુએ રાગ છોડાવ્યો અને નરસિંહ મહેતાએ કેદારો ગાય પ્રભુને બોલાવ્યા। ભગવાને પોતાના ગળામાંનો હાર નરસિંહ મહેતાના ગળામાં પહેરાવ્યો। આ વાતથી આપણે સૌ પરિચિત છીએ। આપણે 569મી હારમાળાના અવસરે ભક્ત કવિનું જ્ઞાન સ્વાનુભૂતિનો સ્પર્શ પામવું હોય એની અભિવ્યક્તિમાં મૌલિકતા અને પરિપક્વતા સભર પદોમાં વેદાંત વિચારનો સ્પષ્ટ ભાવ સાથે ભક્તિભાવના આ પદોમાં નરસિંહ મહેતાનું કવિત્વ ઊંચી કોટીનું, શબ્દે શબ્દે સહૃદયતા ટપકતી અને લયમાં આતરનો તાર ગુંજતો નાણાવટી બ્રધર્સ દ્વારા પદગાનથી અનુભવ્યો છે। નરસિંહનું અનેક પાસાવાળું કવિ વ્યક્તિત્વ એકંદરે સંત કક્ષાનો અનુભવ કરાવે છે। નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ અને કલાકાર મિત્રો, મને બધું કલાકારશ્રીઓનો મારે સમય નહીં લેવો જોઈએ, આજે સાંભળવાનો દિવસ છે, પણ આ ઘટનાને આટલા વર્ષો પછી પણ આપણે ઉમાશંકર જોશીની વાત કરીએ તો જો માનવ થાય તો ઘણું, આ માનવીની વ્યાખ્યા આપનાર 579 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ વૈષ્ણવજન આપ્યું ને એને આખી કેરેક્ટરિસ્ટિક એક વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ માનવીનું, આટલું સરસ ભજન આપ્યું। બાકીના પદોની તો અહીંયા એમના ગાશે, પણ 550-600 વર્ષ પહેલાં એમણે જે રીતે માનવીની વ્યાખ્યા કરી વૈષ્ણવજન, તો તેને કહીએ। અને પછી આઝાદીની ચળવળમાં ગાંધીજીના મુખે આખા વિશ્વમાં આજે એની ધૂન તો એટલી બધી લોકપ્રિય બની છે આના શબ્દો સાથે સાથે કે વિશ્વ આખામાં ક્યાંક માનવીની વાત થાય તો આ વૈષ્ણવજનના ભજનની વાત થાય। આવા નરસિંહ મહેતા આપણે કલ્પના કરીએ કે આટલા વર્ષો પૂર્વે એ અહીંયા નરસિંહ મહેતાના ચોરા અથવા એમના નિવાસ સ્થાનથી દામોદર કુંડ સુધી એ સવારમાં નાવા જતા હશે ને કેવી રીતે એ પ્રભાતિયા બોલતા હશે, કેટલું નિર્મળ અને પવિત્ર વાતાવરણમાં એ ભૂમિના એ સાક્ષી બન્યા હશે એમના એ વખતના લોકો। તો આટલી પરંપરાવાળી આ ભૂમિ છે અને આજના આ પ્રસંગે જે રીતે આ પરંપરાને સાચવવી, આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવી, એ માટે હું આ આયોજક બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે નરસિંહ મહેતા જેવું પાત્ર કે જેમણે ભારતના સમગ્ર ભક્તિ આંદોલનના યુગ કહીએ, ઇતિહાસના જે યુગો કર્યા છે એમાં ભક્તિ આંદોલનનો આખો યુગ છે, જેમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા, મીરાબાઈ, રામાનુજન, શ્રી વલ્લભ, આ પ્રકારના જે એક સાથે સમયાંતર એક સદીમાં થયા અને આખા યુગને એ ભક્તિ યુગ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે, એવા ભક્તિ યુગના અને આપણા ગુજરાતીના તો આદ્ય કવિ છે। એ રીતે પણ આપણા સૌના
એમને એક આદરણીય ને આદ્ય છે એવી ગુજરાતી ભાષાની પણ એમણે સેવા કરી છે. અને કેટલા એવા પ્રભાતિયાઓ છે કે જેમને આખા એક ભજનનું નવું સ્વરૂપ આપ્યું છે. એવા નરસિંહ મહેતાના અલગ અલગ પદો અહીંયા ગવાવાના છે. હું કલાકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ પદોને એમના મૂળભૂત સ્વરૂપે લોકો સુધી જળવાઈ રહે એવો પણ પ્રયાસ કર્યો છે. ફરીવાર આ સંસ્થાને હું બંને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. આ પ્રસંગે ઉપસ્થિત નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ પ્રમુખ ધવલ વસાવડા અને સચિન નાણાવટીએ ઝુલના, ચોપાઈ, સરવૈયા, દુહા વગેરે દેશી ભાષામાં રચાયેલા વસંત, કેદાર, મલ્હાર, માલવ, રામગ્રી, સામેરી, પંચમ, ભૈરવ વગેરે સંગીતના રાગના નિર્દેશનવાળી નરસિંહ મહેતાના પદોમાં ભજન, ગરબી, થાળ જેવા પ્રકારો જોવા મળે છે. ઝુલના બંધ પર કવિનું વિશેષ પ્રભુત્વ જણાય છે. આ છંદ નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બન્યો છે. નરસિંહના શૃંગાર પ્રીતિના અને ભક્તિ જ્ઞાનના પદોમાં સરળ રસધન વાણીનો આહલાદક પરિચય અને આનંદધન અનુભૂતિનો સ્પંદ અનુભવાય છે. તેમ જણાવી ભક્ત કવિ નરસિંહ મહેતાના હારમાળા જયંતિ પર્વે ભાવવંદના કરી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાએ નરસિંહ મહેતાના જીવનકાળ દરમિયાન રચાયેલા પદો, કાવ્યો અને ભજનોની રચનાઓ મૌખિક રીતે સચવાયેલી છે. રચનાઓ વિશે અનેક લેખકો અને ઇતિહાસકારોએ સંશોધન કરેલા છે. નરસિંહ મહેતાની રચનામાં ઝુલણ છંદ અને કેદારો રાગ મુખ્ય સ્વરૂપે જોવા મળે છે. કેટલાક પદો તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ગુજરાતી ભાષાના આભૂષણ રૂપ બની શક્યા છે. નરસિંહ મહેતાના શૃંગાર નિરૂપણમાં અનુભવી ભક્ત અને રસિક કવિનો સુભગ સમન્વય થયેલો અનુભવાય છે. કૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતિકાત્મકતા આપી નરસિંહ મહેતા પ્રેમ ભક્તિના પદો આપ્યા છે. તેમ આધ્યાત્મ જીવન અંગે સામાન્ય જ્ઞાન ઉપદેશ આપતા અને પરમ જ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવતા જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પણ ભક્તિ જ્ઞાનના પદોમાં નરસિંહ મહેતા નું કવિત્વ શબ્દે શબ્દે સહૃદયાત્મક ટપકે છે. કાર્યક્રમને સફળ બનાવવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર D.H. સુખડિયા અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી સંજીવ મહેતાએ જહેમત ઉઠાવી હતી. આ ગામમાં, આ નગરમાં નરસિંહ મહેતાના બે વારસદારો છે. એક જીનેટિકલી વારસદારો એટલે નાગર જ્ઞાતિ. તમે બધા જીનેટિકલી વારસદાર છો. નાગર આખું સમુદાય, બૌદ્ધિક જ્ઞાતિ, વૈચારિક જ્ઞાતિ, શબ્દ સમૂહની જ્ઞાતિ, શબ્દના સોદાગરો, સમજનો વિશ્વ એટલે નાગર જ્ઞાતિ. અને સાથે સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કામ કરતા તમામ લોકો એ પણ નરસિંહ મહેતાના વારસદારો છે અને છે. એટલે નરસિંહ મહેતાની જ્યાં જ્યાં વાત આવશે ત્યાં નરસિંહ મહેતા યુનિવર્સિટી, આ ચોરા ટ્રસ્ટ નાગરો સાથે ઊભી રહેશે. એના ભાગ સ્વરૂપે મને જણાવતા આનંદ થાય છે. આખા દુનિયાભરમાં કોઈ યુનિવર્સિટીને, કોઈ વિશ્વવિદ્યાલયને કોઈ સંતના નામનું સેન્ટર ન મળ્યું હોય એવું નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ સેન્ટર આપણી યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે. 15 કરોડના ખર્ચે એનું બાંધકામ લગભગ પૂર્ણતાના આરે છે. અને આ વખતે બીજા 10 કરોડ રૂપિયા સરકાર આપે છે. એટલે 25 કરોડ રૂપિયાનું એક વિશ્વમાં સૌથી મોટું કોઈ એક વ્યક્તિના નામનું સેન્ટર હોય એવું સેન્ટર બનશે. આ સેન્ટરની અંદર હું જ્યારે એકવાર વિદેશ ગયો ત્યારે મને એક બહુ ડખ લાગ્યો હતો. I told I am coming from Narasimha Mehta University. So they asked, who is Narasimha Mehta? People were unaware about Narasimha Mehta. એટલે પછી મારે એમને સમજાવવું પડ્યું. ડુ યુ નો વૈષ્ણવ જન તો તેને રે કહીએ તો યસ વી નો ગાંધીઝ ભજન. નો, ઇટ ઇઝ નોટ ગાંધીઝ ભજન. ઇટ ઇઝ નોટ ગાંધીઝ ભજન. ઇટ ઇઝ નરસિંહ મહેતા's પદ. આ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પદ લખ્યું છે તે નરસિંહ મહેતાનો વંશજ છું અને હું ત્યાંથી આવું છું. પણ મને દુઃખ લાગ્યું હતું કે નરસિંહ મહેતાને લોકો જાણતા નથી. ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે નરસિંહ મહેતાને રાષ્ટ્રીય ને ઇન્ટરનેશનલ લેવલે લઈ જવા છે. ભારતની 21 ભાષાઓમાં અને વિશ્વની 8 ભાષાઓમાં નરસિંહ મહેતાનું તમામ સાહિત્ય ટ્રાન્સલેટ કરવાનો, અનુવાદ કરવાનો છે. આપણે એને ઓનલાઈન પ્લેટફોર્મથી ગેલેરી પર મૂકવાનું છે. નરસિંહ મહેતાના વિષયો પર આપણે પ્રોજેક્ટ આપવાના છે. હમણાં જ આપણે એક દીકરી રાધા મહેતા
હમણાં એને એક એવોર્ડ મળ્યો, એક બહુ મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એને એવોર્ડ મળ્યો. અને નરસિંહ મહેતાની ત્યાં વાત કરી, ત્યાં બેઠેલા પંડિતો વિવેચકો સ્તબ્ધ થઈ ગયા. મને કેટલા બધા ફોન આવ્યા. નરસિંહની ભૂમિ જુનાગઢ એટલે આપણું જુનાણું, ગિરનાર પર્વત. એમાં પણ જ્યારે દેશભરમાં, દુનિયાભરમાં ગાંધીજી દ્વારા વૈષ્ણવ જન તો તેને રે કહીએ આ પદ દ્વારા ભારતની અસ્મિતા અને ગૌરવ પ્રસ્થાપિત દેશ દુનિયામાં થયું છે, એ પદના રચયિતા અને આપણા સૌના આર્ષ દ્રષ્ટા, ચેતનાના સ્વામી, સત અને શ્રુતિના સોદાગર એવા નરસિંહ મહેતા આખા ભારત નહીં પણ વિશ્વના ઇતિહાસમાં તમે તપાસ કરો તો બહુ નજીકના ભૂતકાળમાં ભક્ત તરીકે પ્રસ્થાપિત થયા હોય. અને એ ભક્ત તરીકે પ્રસ્થાપિત થવા ઉપરાંત કોઈ ભક્તને ભગવાને દર્શન આપ્યા હોય એવી ઘટના આપણે ઇતિહાસમાં વાંચી છે. મહેતા સાહેબ, અને આ યુનિવર્સિટીને નરસિંહ મહેતાનું નામ અભિદાન કરવામાં આવે એ આપણા સૌના માટે ગૌરવની વાત હતી. માત્ર 6 વર્ષના ટૂંકા ગાળામાં નરસિંહ મહેતા યુનિવર્સિટી પ્રસ્થાપિત થઈ છે. એની 4 તિથિઓમાંની હારમાળા જયંતિની વાત બધા જાણીએ છીએ. અહીંયા બેઠેલા તમામ લોકો નરસિંહ વિશે સુપેરે બધું જાણે છે.